ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર ઊભા કરાયેલા મકાનો, દુકાનો તેમજ ટીપી સ્કીમમાં નડતરરૂપ દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. આ કામગીરીના 5મા દિવસે મહાનગરપાલિકા દ્વારા શહેરના ફુલસર વિસ્તારમાં ટીપી સ્કીમ 2/A ના 18 મીટર પહોળા માર્ગ પરના બાધારૂપ 75 જેટલા કાચા પાકા મકાનો પર બુલડોઝર ફેરવાયું હતું. મહાનગરપાલિકા તંત્ર, પોલીસ અધિકારીઓ, કર્મચારીઓના કાફલા તેમજ PGVCLની ટીમ મશીનરી સાથે આ વિસ્તારમાં પહોંચી હતી. ટીપી સ્કીમ નંબર 2A ફુલસરની અંદર જે 18 મીટરનો રોડ જે હતો એમાં જે રહેણાંકના મકાન અને ધાર્મિક દબાણ હતો એ બધા દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે. અંદાજે 150 મકાન રિઝર્વેશન તથા રોડમાં 150 જેવા મકાનો આવેલા છે કાચા પાકા, એ દૂર કરવાની કાર્યવાહી. આ ઉપરાંત 3 ધાર્મિક દબાણો છે એ પણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. ડિમોલિશન ડ્રાઈવ અંતર્ગત આજે ફુલસરનો જે વિસ્તાર જે છે ત્યાં આશરે 70 થી 75 જેટલા કાચા પાકા જે બાંધકામ આવેલા છે તથા 3 જે ધાર્મિક સ્થળો જે છે તે આવેલા છે તેની તોડવાની ડિમોલિશનની કામગીરી આજે કોર્પોરેશનનો જંગી સ્ટાફ તથા 15 જેટલા પોલીસ અધિકારીઓ અને 50 જેટલી પોલીસને સાથે રાખી અને આ ડિમોલિશનની કામગીરી હાલમાં ચાલુ છે. આજે સવારે ફરી ભાવનગર શહેરના ફુલસર વિસ્તારની અંદર ડિમોલેશનની કામગીરી જે છે એ હાથ ધરવામાં આવી છે. ફુલસર વિસ્તારની અંદર ટીપી સ્કીમ 2/A જે છે કે જેની અંદર 18 મીટરના રોડની અંદર બાધિત જે છે એ 70 થી 75 જેટલા કાચા પકાનો મકાનો જે છે તેને દૂર કરવાની કામગીરી જે છે એ હાથ ધરવામાં આવેલી છે. આજે વહેલી સવારથી જ તંત્ર જે છે એ JCB સાથેની મશીનરી, આ ઉપરાંત મસ્ત મોટો પોલીસ કાફલો અને કહી શકાય છે કે નગરપાલિકા સહિતના સ્ટાફ સહિતનો કાફલો જે છે એ હાલ જે છે એ અહીં આવી પહોંચ્યો હતો અને ત્યારબાદ આ કામગીરી છે એ હાથ ધરવામાં આવેલી છે. અને આ જે 16,500 મીટરની જગ્યા જે છે એ ગણતરીના કલાકોની અંદર જે છે એ ખુલ્લી કરવામાં આવશે. ત્યારબાદ આ જે ટીપી સ્કીમની અંદર જે માર્ગ જે છે તેનું આગામી સમયનું નિર્માણ છે એ કરવામાં આવશે. ચેતન રાજપુરા, દૂષણ ન્યૂઝ, ભાવનગર.